બોલો ફોટો પાડવા દેવો છે ફોટો પાડ લેવો હો ખાલી બીક લાગે ચપ્પલ આપડા એવા છે એટલે લહરે એવું છે બીક લાગે માંથી લેર ગાડી બનાવી નાખી સમજો આ ટ્રેક્ટર છે ને એમાંથી લેર ગાડી બનાવી જો ભાઈ લાગતો ને દરિયા એવું લો આઈનું ભાઈ કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં તો છો કારણ કે યાર આપણા વિડીયો જોયો એટલે બધા મજામાં હોય તો સુરતની અંદર છે આપણો લાસ્ટ દિવસ છે અને આજે સાંજે ભાઈ બેસી જવાનું છે એવું છે અને અત્યારે ભાઈ બપોર થઈ ગયો છે ને ભાઈ ખાઈને પાઈને બધું રેડી થઈ ગયા છે અને જવાનો પ્લાન થયો છે અચાનક ભાઈ ડુમ્મસ જવાનો પ્લાન છે ક્યાં કેવલ ભાઈ ડુમ્મસ હા ડુમ્મસ આવે શું કદા ભાઈ ડુમ્મસ એમ ને ભાઈ અમારા ભાઈ બધા ડુમ્મસ જવાના છે અને અહીંયા અમારા ભાઈ દીનાભાઈનું ઘર છે અને અમારા કિશોર પટેલ જો અહીંયા ઊભા છે એવું છે તો બધા આવે છે નીચે ઉપર છે અત્યારે બધી રેડી થઈ ગયા અને આવે છે નીચે અને ભાઈ આજનું વાતાવરણ કહીએ તો આજનું કંઈ કામ સારું કહેવાય એટલે સવાર વરસાદ આવી ગયો તો એટલે ગરમી બહુ ઓછી થાય છે અને વાદળા ને એવું છે ભાઈ જો આજનું સુરતનું વાતાવરણ જો તમે આવું છે સુરતમાં વાતાવરણ મસ્તીનું વાતાવરણ છે બાકી તો કાંઈ નહીં અમારા કિશોર પટેલ ને વિનાબેન જો ભાઈ આવે છે એવું છે શું કે ગુદાભાઈ હે ગુદાભાઈ લાઈક આપ દેજો ડુમ્મસ શું કરવાનું છે નાવાનું છે કે તારે નાવાનું છે એવું છે ભાઈ ગુદાભાઈ કે નાવાનું છે ભાઈ નાવાનો પ્લાન નહીં રહે પણ ડુમ્મસ આપણે ભાઈ કોઈ ગયા નહીં પહેલી વાર જવા નહીં કેવું છે કેવું નહીં જોઈ દે તમે દેખાડ તમને બતાવો હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો હાલો મળીએ ભાઈ આગળ મિત્રો બધા બેસી ગયા છે ને હવે અમે બેસી જાય કા ભાઈ એવું છે ભાઈ આપણે અહીંયા બેસી જવાનું છે અને બીજા આગળ બેઠા છે એવું છે હવે પાછળ બેસવાની મજા આવે એવું અમારે કિશોર હોટેલ ભાઈ કાં કિશોર હોટેલ હાલો ભાઈ ડબ્બામાં પુરાઈ જ જાય તેલમાં પૂરી દીધા એવું છે અને બાકી જો ભાઈ બેઠા બધા એવું કાંઈ નહીં હાલો આગળ ડાયરેક્ટ બરોબર મેળ આવી ગયો કમ્પ્લીટ થઈ ગયો આપણો વિડીયો તો ભાઈ મિત્રો પોગી ગયા છે ડુમ્મસ ની અંદર આપણી એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ છે ભાઈ અહીંયા કઈ વાતાવરણ નેક્સ્ટ લેવલ પવન બધું આવે છે લાગે આવે ગામડા જેવી ફિલિંગ આવે એવું છે દરિયા આવી ગયો ને એટલે અહીંયા મસ્ત વાતાવરણ અહીંયા કાંઈ યાર બધું થઈ ગયું છે દરિયા જેવું લાગતું ને આમ જો બધું આ બધું આમ જમવાનું ને એવું કંઈક લાગે રહેવાનું ને એવું કંઈક છે અને આ સાઈડ બધું પાર્કિંગ ને એવું છે અહીંયા જો ભાઈ બેટરી વાળી ગાડીનું ચાર્જિંગ પણ થાય એવું છે તો અહીં તો બધું બહુ શું કહેશું રાખે બસ કાંઈ ભાઈ જલસા એમ કે બાકી હું મીનાબેન શું કહેશે હે મજા આવ્યું છે હા ભાઈ જો એવું છે મજા આવ્યું અને અહીંયા ભાઈ નેક્સ્ટ લેવલ વાતાવરણ છે જો આ બાકી તો આ બધા આમ હાલીને ઉપર જાય છે એવું છે ઝાડવા છે એવું છે કા કુદાભાઈ નાવન છે કે ભાઈ હે નાવન છે એવું છે બાકી તો કાંઈ નહીં હાલો આગળ હાલો ઇધર દરિયા પોગવા આવી ગયા છે ને એનો આમ રસ્તો જો ભાઈ લાગતો ને દરિયા એવું લો આઈનું ભાઈ આમ જો આ છે બગીચો છે જો એનો જો અહીંયા કંઈક બને છે આ શું છે ને આ આપણને નથી ખબર જો ભાઈ આ કંઈક અલગ છે આ બધું જો એ તો એ પહેલી વાર જોઈએ એવું છે પણ એનો રસ્તો તો એ જો લાગતો જ ને દરિયા એવું જો અને દરિયા જો ભાઈ અહીંયા છે જો એવું છે અને આ બધા જાય છે આમ લાગે ફરવા એવા બહાર એવું લાગે છે આ જો આનો રસ્તો બસ્તો એ બધું અલગ જ છે કા એવું છે અને આમ જો ભાઈ ફરતી કોર આ નાળિયેરી બધું આ ફરતી નું વાતાવરણ જો મસ્તીનું છે અને આપણે ભાઈ જવાનું છે અહીંયા જવાનું છે જો ભાઈ ત્યાં જવાનું છે એવું છે અને અહીંયા તો બધે અહીંનું આમ જો ભાઈ આગળનું કંઈક દેખાય છે જો લાગે મુંબઈ આવી જાય એવું લાગે મુંબઈ આવી જાય એવું લાગે ભાઈ તડકો બડકો કાંઈ લાગતો નહીં અને હાલો તમને આગળ બતાવો હાલો આગળ જાય તમે બરોબર બધાને ઉતરવામાં કેવર આવે છે એવું છે પૈણા વાળું છે ને એમાં ઉતરવામાં કેવર આવે કા ભાઈ હા ડુમ્મસ આવી ગયા છે ત્યારે અમે હોલ ફેમિલીમાં અમારા કૌશિકભાઈ ના ભાઈ કિશોરભાઈ પણ સાથે છે ડુમ્મસ નો દરિયો આવે જો મસ્ત છે એક નંબર હા ભાઈ એવું છે ભાઈ ડુમ્મસ નો અહીંયા કે ને વાતાવરણ મસ્ત અને લાગતું ને ભાઈ દરિયા બહાર એવું જ લાગે જો એમ કે માણસો જ એવડું છે ભાઈ એ તો એમ આડા દિવસે આવ્યા રવિવાર આવ્યા હોય તો કેવડું માણસો એ તો વિચારો અને હજી તો બપોર કોને બપોર પછી થયું ને આમ કહું ને તો 3 વાગ્યા છે 3 વાગ્યા ઉપર થઈ ગયું છે એવું છે એટલે
થોડુંક માણસો ઓછું હોય, પણ હાનકોરના અહીંયા પબ્લિક વધારે થાય એ આપણને આમ અંજાતો લાગે કે હાનકોરના પબ્લિક થાય અહીંયા, કેમ કે અત્યારે એટલું હોય તો હાનકોરના થોડુંક વધારે થાય જ તે ને એવું છે. બાકી શું કહેશો બળુભાઈ? સારું, એક નંબર મજા આવે. તમે એકવાર આવજો, મજા આવી ગઈ. આપણે ગાડી કરવાની છે દરિયામાં. યા ગાડી કરવાની છે કેવલભાઈ જો ગાડી કરવાની છે ભાઈ. તમે ના ફોટોડા હાકી નાખીને થાક્યા ને ભાઈ, મજા આવે હાકવાની. હા જો એવું છે. બાકી ત્યાં જો ભાઈ ટ્રેન ને ગાડી ને એવું બધું છે. જો આ જો રેલગાડી જાય છે એવું. અહીંયા આવીને નવું જોવા મળે છે ડુમસમાં. આપણે તો પહેલી વાર આવ્યા, કેવો અનુભવ રહે તમે આગળ બના રહેજો બરોબર. હાલો તો તમને આઈટી એન્જિનિયર ની વાત કરું ને તો કઈક અલગ છે ભાઈ. જો ટ્રેક્ટર માંથી લેર ગાડી બનાવી નાખી. સમજો આ ટ્રેક્ટર છે ને એમાંથી લેર ગાડી બનાવી નાખી. મને ભૂલાઈ ગયું હરતું બોલતા ને આવતું. ટ્રેન બનાવી નાખી, રેલગાડી બસ હવે આવડી જાય, કેમ કે તાત્કાલિક બોલો ને સામો પવન આવે એમાં એવું છે. આ શું ભાઈ ટ્રેક્ટર છે, જો ટ્રેક્ટર માંથી રેલગાડી છે એવું છે. બાકી તો અહીં જો ઊંટ છે, આ નાની નાની ગાડીઓ છે અહીંયા બધું જો બધા ફરે છે, આટા મારે છે એવું છે. કા બાકી તો જો શું છે, કેમાં બેવાનું છે? કેમાં આવે? હાંડિયામાં એવું છે. બાકી તો જો ભાઈ બધા એન્જોય મારે છે, આપણે એન્જોય કરીએ છીએ એવું છે. બાકી શું ભાઈ જો કઈ ઘટે કાંઈ ન ઘટે. અહીંયા બધે ઘોડા ઊંટ ને એવું બધું છે, અને ગાડી પાડી કઈ ઘટે નહીં. પવન યાર મસ્તી ના અવાજ તમને કેવું મારો આવે કે ના આવતો, ઓછો આવતો છે થોડોક, કેમ કે પવન નો ઇસ્યુ રહે. આપણે માઇક વાપરતા નથી, એટલે આપણે મોબાઈલ પ્રમાણે તો માઇક ની જરૂર છે ને, એટલે કઈ માઇક વાપરતા નથી. બાકી તો આપણે જો આગળ જવાનો વિચાર છે, આપણે જાય તો જો અહીંયા એવું છે. કા ભાઈ અહીંયા તો ભાઈ મંદિર છે, જો મંદિર છે તો દર્શન કરી લો તમે. અમે તો ભાઈ હજી દર્શન કરવા નહીં ગયા એવું છે, ડાયરેક્ટ અહીંયા એમ છે. તો કઈ નહીં, હાલો વિડીયો બનાવવા કે અહીંયા સુરત જો કેવું છે લાગે, સવારમાં આવ્યા ને એવું લાગે છે એવું છે. હાલો વિડીયો બનાવે છે અમારે કુલદીપભાઈ અને કેવલભાઈ અને બળુભાઈ ને અમારે હાંડિયા બેવું છે એમ છે. આપણે હાંડિયા બેવું છે એવું છે. 4 કો બિહાડ 4 બિહાડો કરે છે એવું છે. બાકી તો કઈ નહીં, લાવું બે જો હાલ. આપણો અચાનક બુકિંગ થઈ ગયું એટલે આપણે ભાઈ બેસી જાય એવું છે. હાલો બની હાલો જોઈ છે કેવું નહીં કેવું નહીં. મિત્રો અચાનક ભાઈ આપણો વારો આવી ગયો, આપણે કુલદીપભાઈ બીક લાગે. નીચેથી વિડીયો ઉતારે એવું છે. જો બાકી તો ભાઈ અમારે બળુભાઈ એવું છે ભાઈ, જોયું ને આપણે નક્કી નહોતું, અચાનક થઈ ગયું જોઈ ને ભાઈ. વિડીયો બનાવવા પર કુલદીપભાઈ બીક લાગે. એવું છે. એમાં કુલદીપભાઈ અમારે કિશોર છે, અમારો વિડીયો ઉતારે એવું છે. અમારા ઊંટ નું લાઇટિંગ થાય આમ જો ભાઈ, અમારા ભાઈ ઊંટ નું લાઇટિંગ થાય આગળ બે છે. અમારા ભાઈ ને ફોટો પાડવા રાખીશ ભાઈ, તો એ ફોટો પાડે છે એવું છે. જો ફોટો પાડે તો આપણે એટલે સારો આવે ને, સમજ્યા? ઊંટ નું લાઇટિંગ થાય છે ભાઈ, અમારું ઊંટ નું લાઇટિંગ જોઈએ. ખુદા ભાઈ બીક લાગે. અમારે ખુદાભાઈ ભાઈ જો બીક લાગી છે. અમારે કેવલભાઈ ને એવું છે ભાઈ, આ બધા બીક લાગી છે. બાકી તો કઈ નઈ, ફોટા ને વિડીયો ઉતારી લીધા. આપણે બેહવાનું કઈ નક્કી નતું, અચાનક થઈ ગયું એવું છે. કા મીનાબેન કેવું રહ્યું? મજામાં હા ભાઈ એવું છે. તો વિડીયો બનાવવા હાલો અચાનક ડાયરેક્ટ મોજ અમારે રાકેશભાઈ ફોટો પાડી દો. કા રાકેશભાઈ એવું છે ભાઈ. હા પહેલી વાર ભાઈ અમારે રાકેશભાઈ. હા એવું છે. હા ભાઈ અમારે રાકેશભાઈ ને પહેલેથી અહીંયા સુરતમાં રહે ને પહેલી વાર અત્યારે આવ્યા હોય ડુમસ માં ગયા છે એવું છે. બાકી તો જો ટ્રેક્ટર હાલે, સમજો રેલગાડી ની ટ્રેક્ટર કહેવાનું હવે આપણે એવું છે. અહીંયા ફોટો વોટો બધું એમ બહુ ફોટોશૂટ ને એવું બધું બહુ છે એવું છે. આમ જો ભાઈ જીપ ને એવું બધું કમ્પ્લીટ. આપણે અમે જવાનું હતું પણ ના હોય જાય, કેમ કે આપણે ફોટા વિડીયો ને એવું પાડ્યું ને તેમાં ના હોય જાય એવું છે. કા ભાઈ હવે તો મંદિરે ને આમ જઈશું પછી તો કાંઈ નહીં. હવે આજનો સુરતનો વિડીયો હોય ને તો એટલો જ છે હવે આપણો, કેમ કે આ છેલ્લો વિડીયો છે સુરત. કેમ કે હવે આપણે જવું ભાઈ ભાવનગર છે, ભાવનગર જવાનું છે ભાઈ એવું છે. કારાકેશભાઈ હવે ભાવનગર ભાગશું હો પાછા. તમે આવજો પાછા. બાકી તો જો ભાગ્યા છે
કાંઈ નહીં, હાલો વિડીયો બનાવી રહેજો. આગળ કેવું છે કેવું નહીં તમને બતાવી. મને કાંઈ ખબર નહીં ક્યાં જવાનું ક્યાં નહીં, પણ ડાયરેક્ટ અચાનક થઈ જાય તો થઈ જાય એવું છે. હાલો પાણકા અમારે હે ને ભાઈ નીચે ઉતરવાના. આમ ભાઈ જો આમાં ભાઈ બીકે લાગે, ચપ્પલ આપડા એવા છે એટલે લહરે એવું છે. જો ભાઈ ધીમે ધીમે હાલી એવું છે. બાકી તો આમ પાણો પડવાની બીક લાગી. આમાં રાકેશ ભાઈ ઠેકડા મારી જાય જો આવું છે. તો આપણે ઉઈ ગયા છે ભાઈ, આપડા બધા ઉપર છે ભાઈ. જો એવું છે. અને આ ભાઈ અમારે બેઠા છે એવું છે ભાઈ. ફોટો પાડવા દેવો છે? બોલો, ફોટો પાડવા દેવો છે? ફોટો પાડી લેવો હો ખાલી. હા એમ ભાઈ જો ભાઈ ફોટો પાડવા કીધું એટલે હવે ફોટા પાડી લેવો આપણે. કા રાકેશ ભાઈ? હા એમ ભાઈ આપણે ફોટો પાડી લેવો એવું છે. ચાલો ફોટા બટા પાડી લઈને પછી તમને વિડીયો ચાલુ કરી દે, બરાબર? હાલ શું રહ્યું કિંજલ બેન, કેવું રહ્યું અહીંયા ફરવાનું તમારે બેન? બસ સારું હો. એમ એવું રેડી જોઈએ. એવું છે. આપણે ફરવા બરવાની બહુ મસ્ત જગ્યા છે અહીંયા સુરતની અંદર. અને અહીં જો ભાઈ ખડ ને એવું લીલું રહે ને એટલે આમ જાય અહીંયા ફુવારા ના ચાલુ છે. એમ જો એવું છે. અહીંયા આવડ્યા કંઈક હોટલ કંઈક લાગે, મને તો હોટલ જ લાગે, કંઈ ખબર નહીં પછી શું હોય કંઈ. અહીંનું વાતાવરણ મને ભાઈ એક વાત કહું તમને, અહીંનો બગીચો છે ને, બગીચો જોઈને મને રમવા જવાનું મન થાય છે એવું છે. આમ જો ભાઈ બધું કમ્પ્લીટ છે ભાઈ. હવે તો કાંઈ નહીં, હાલો વિડીયો બનાવી રહેજો. મિત્રો હવે અમારે ભાગવાનો ટાઈમ થઈ ગયો ને ભાઈ. અમારે બહુ થોડું ઘણું બહુ રેખડા, આમ થોડું ઘણું બહુ તો ન કહેવાય આપણી માટે એવું છે. તો રેખડા બેખડા એવું છે. અને અહીંયા જો ભાઈ આજે આ નાળિયેરી છે ને ભાઈ નાખેલી છે એવું લાગે છે. અહીં જો વાહડા ને એવું બાંધેલ છે અને એવડા કહેવાય કાંઈ ખબર નહીં નાખેલું છે હજી. એટલે વરસ જેવું થાય ને એટલે આ બધું કમ્પ્લીટ થઈ જાય એમ. આ બધું કહેવાય ને તો ડેવલપ થઈ જાય છે એવું છે. અને આ સાઈડ જો આમ ઠેડું જ નાખેલું આમ જો એવું છે. અને બાકી તો કાંઈ નહીં. અમારે બળુભાઈ જો શું કે બળુભાઈ મજા આવી? મજા આવી નેક્સ્ટ લેવલ. હા નેક્સ્ટ લેવલ એમ કે હે ભાઈ. થોડુંક બોલવામાં યાર કેવરાવે, મને કેવરાવે, મને બહુ ઇંગ્લિશ આવડતું નહીં ભાઈ. હા કહું બહુ એટલે કહું તો ઇંગ્લિશ શીખાય ને તો મોબાઈલમાં શીખાય એવું છે. બાકી તો કઈ આવડતું છે નહીં. દવા ભણ્યા તોય એવું છે ભાઈ. આમ જો અહીંયા પાર્કિંગ છે, એમાં અહીંયા કાંટો મારીએ છીએ કેવું છે કેવું નહીં. ઓલા આવે છે ત્યાં સુધીમાં ઇકો લઈને ત્યાં સુધીમાં આટો મારી. તો હાલો ભાઈ કાંઈ નહીં, વિડીયો બન્યા રહેજો, બરાબર છે? હાલો.